ભરૂચની બીઈએસ યુનિયન સ્કૂલમાં 22 વિદ્યાર્થીઓને હોલ ટિકિટ ન અપાતા વિવાદ સર્જાયો છે. શાળા સંચાલકોએ 80%થી ઓછી હાજરીના કારણે વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપવાનો ઇનકાર કર્યો હતો. વાલીઓએ આ મુદ્દે જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાવલને ફરિયાદ કરી હતી. તેઓ તાત્કાલિક શાળાએ પહોંચ્યા હતા. તેમણે આચાર્યને વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપવા સૂચના આપી હતી. આ નિર્ણયથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રાહતની લાગણી જોવા મળી હતી. ગુજરાત રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ 27 ફેબ્રુઆરીથી 10 માર્ચ 2025 દરમિયાન યોજાશે. જિલ્લા શિક્ષણ અધિકારીએ વાલીઓને વિદ્યાર્થીઓને નિયમિત શાળાએ મોકલવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે નિયમિત હાજરીથી વિદ્યાર્થીઓના શિક્ષણ પર સકારાત્મક અસર પડે છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ ભરૂચ જિલ્લાની તમામ શાળાઓને સ્પષ્ટ સૂચના આપી છે કે ફી બાકી હોવાના કારણે પણ બાળકોની હોલ ટિકિટ રોકી શકાશે નહીં. આજ રોજ બીઈએસ યુનિયન સ્કૂલમાં 22 જેટલા વિદ્યાર્થીઓને હાજરી ઓછી હોવાના કારણે હોલ ટિકિટ અટકાવી હોવાના રજૂઆત મળેલી હતી અને એ સંદર્ભે આજે મેં સ્કૂલની મુલાકાત લીધી છે. ખાસ મારે વાલીઓને જણાવવાનું કે માધ્યમિક શિક્ષણ બોર્ડ પરીક્ષા વિનિયમ 2005ની કલમ 24(3) મુજબ જે વિદ્યાર્થીની હાજરી 80%થી ઓછી હોય એ વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં એવો નિયમ છે. આ હાજરીમાં 15% સુધીની તૂટ માફ કરવાની સત્તા માધ્યમિક શિક્ષણ બોર્ડને રહેલી છે અને આ તૂટ માફ કરવા માટે શાળા મારફતે જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી મારફતે માધ્યમિક શિક્ષણ બોર્ડને જાણ કરવાની હોય છે. માટે મારી વાલીઓને ખાસ વિનંતી છે કે તમારા બાળકોને નિયમિત શાળાએ મોકલો. શાળા દ્વારા અવારનવાર જ્યારે પ્રોગ્રેસ કાર્ડ કે રિપોર્ટ કાર્ડ કોઈ પણ આપવામાં આવે કે વાલી મીટિંગ કરવામાં આવે ત્યારે આ સંદર્ભે અચૂક તમારા શાળાના આચાર્ય કે શિક્ષકો સાથે ચર્ચા કરો. 80% હાજરી ફરજિયાત છે અને એ આપવી જ જોઈશે. બીજી એક ખાસ વાત છે કે હોલ ટિકિટ અટકાવવા મુદ્દે મારે શાળાઓને પણ ખાસ શાળાના આચાર્યોને ખાસ જણાવવાનું કે કોઈ વિદ્યાર્થીની ફી બાકી હોય કે અન્ય કોઈ પણ લેણું બાકી હોય તો એ મુદ્દા ઉપર ક્યારેય હોલ ટિકિટ તમે અટકાવી શકશો નહીં. પરીક્ષા આપવો એ બાળકનો હક છે અને કોઈ પણ કારણસર તમે એની હોલ ટિકિટ અટકાવી શકશો નહીં. આવું કંઈ પણ હોય, ઓછી હાજરી કે બીજું કોઈ કારણ હોય તો તમે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીનો સંપર્ક સાધી શકો છો.